અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ। 1 મે ગુજરાત સ્થાપના દિવસે સમગ્ર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રતિક એક દિવસ ઉપવાસ રાખી સરકારની કૂટનીતિ સામે વિરોધ નોંધાવશે। આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી જયદીપસિંહ ચૌહાણે રાજેન્દ્રનગરથી મોડાસા રોડને લઈ તંત્રના કાન વારંવાર ઉગાડવા છતાં પરિસ્થિતિ તેના ત્યાં જ છે। જિલ્લામાં રેલવે કોન્ટ્રાક્ટર દ્વારા કરોડોની ખનીજ ચોરીની રજૂઆત કરવામાં આવી હોય તેમ છતાં ભ્રષ્ટ તંત્ર દ્વારા કેમ કાર્યવાહી કરવામાં આવી નથી। ગુજરાત સ્થાપના દિનની ઉજવણી કરશે ત્યારે આમ આદમી પાર્ટી ઉપવાસ કરશે। આવનાર દિવસોમાં મજબૂત વિપક્ષ તરીકે જનતાનો અવાજ સરકાર સુધી પહોંચાડશે તેમ જણાવ્યું હતું। પત્રકાર પરિષદમાં પ્રદેશ સંગઠન મંત્રી જયદીપ ચૌહાણ, જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ પરમાર, પાર્ટી કાર્યકર્તા ઇન્દુભાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા।